શું આયા મમ્મી? ક્યારના કે કરતા હતા ને મિત્રો તમને કે અમારું એક સપનું પૂરું થયું તે આજે આવી ગયા તમને અમારું સપનું બતાવવા. સપનું આ છે અમારું સપનું. બહુ મોટું નહીં. હા માપનું. નાનું નાનું. અમે એક તમારા બધાના સપોર્ટથી આજ્ઞાવી મહારાજ હર્ષિતમાં અને કુળદેવીના આશીર્વાદથી એક મકાન ખરીદ્યું. ઘર એના ઘર બનાવીશું હવે આપણે. આપણા સપનાનું ઘર. સપનાનું. એટલે બહુ ખુશી હ. આજે આપણા સપનાનું ઘર બતાવીએ બધાને. હા આ હોલ હ. વાર હજી તો કોમ ચાલુ થઈ જ ગયું. હા અઠવાડિયે 10 દિવસ જ થયા કોમ ચાલુ થયું. ફર્નિચરનું કામ ચાલુ થઈ ગયું એટલે બધી શીટો પડેલી આ બારની રૂમનો હોલ આટલો મોટો. આવશે આ બાલ્કની. હા એ બાલ્કની મસ્ત મોટી બાલ્કની પણ બહુ બધો સામાન પડ્યો હાલ તો. એટલે હાલ નાની લાગશે. પૂરા ભરી મળ્યા કચરા. બધો કચરો ભેગો કર્યો અહીંયા. કામ ચાલે બાલ્કની બહુ મસ્ત મોટી. હિંચકાનું બનાવ્યું. હા હિંચકા આપણે હિંચકો બનાવવાનો. મારી પ્રિય જગ્યા. પ્રિય? મારું રસોડું. ઓ પ્રિય જગ્યા. મારું રસોડું આવી ગયું. આટલું મોટું. ગમે તેમ આમ વસ્તુ 10-15 ફેલાવું. ના 10-15 આઈટમ બનાવી તો આરામથી મળી રહ્યો મમ્મી. કોનો મસ્ત ટોલિયો બની ગયો. હા એ તો એમ નહીં એ તો કહું 10 આઈટમ એક હાથે બનાવીએ ને તો એ જગ્યા આપણે બનાવીને ખવડાવજે તું તાર મસ્ત મસ્ત આઈટમો. અહીંયા ફ્રીજ આવશે. હા અહીંયા ફ્રીજ આવશે. એ બધું બનતા હજી તો વાર લાગશે. અહીંયા ચોકડીનો ભાગ. હા પણ અહીં હાલ જવાય એવું હા નહીં. બધો સામાન પડ્યો હોય બધું આખું રમણ ભમણ હ. આ છે મંદિરનો રૂમ. એ મંદિર વાળો રૂમમાં હા એ આપણા આપણો સ્ટોર રૂમ. સ્ટોર રૂમમાં બધું મૂકી દઈશું. સ્ટોર રૂમમાં બહુ મોટો અમારો મોટો સામાન તો આમ જ આવી જશે કે મમ્મી. હા અહીંયા વોશરૂમમાં હા એરી વોશરૂમમાં એક કોમન કોમન આવે. કોમન અને આર્યો મમ્મી પપ્પાનો બેડરૂમ. બેડરૂમમાં બેડ બની ગયો પછી એમના કબાટે બની જાય એ કોમ કરે આપણે ફર્નિચરનું કામ ચાલે એટલે અહીંયા એનું આવશે મમ્મીનું વોલ. નીચેનો વ્યૂ જોઈ લે. એ આપણો પેલા ઘેરે આવતો હતો ને એવો જ આવે. અહીંયા અલગ જ આવે એકદમ. અહીંયા જઈને જા પપ્પા જોડે. ચોથી આવું હું અંદર આવાય. હા અંદર આવાય વાહ સરસ. સરસ. 10માંથી જોઈએ થાય. 10મો માળો. પેલો 9મો હતો. 10મો હા મસ્ત આખી બાલ્કની એલ ઓમથી લઈને છેક અહીંયા ઊંચો ના મમ્મી. હા એ મમ્મી કપડાં ઉકવી દે. હા અને અહીંયા મમ્મીનો પર્સનલ આપણે શું કહેવાય આમ આઈ ના એમ નહીં ઓમ હા એમ થશે આઈનો બનશે. ડ્રેસિંગ રૂમ ડ્રેસિંગ ટેબલ હા બધું ખોલી દેવાનું બધું ખોલી દેવાનું. આ મમ્મીનું પર્સનલ ડ્રેસિંગ ટેબલ. હા પછી આ આવી ગયો એના વિદ્યાનો રૂમ. અને શ્યામભાઈ કોઈ તો અમાર જોડે રહે તમારા જોડે રહે જો રહેવું રહેવાનું. શ્યામભાઈનો ઓપ્શન આ અમારું ડ્રેસિંગ ટેબલ. અહીંયા એક બાલ્કની જેવું થોડું એટલે ખાલી ચાલવાની જગ્યા બસ એવું. બાલ્કની એટલે ચાલે એવું હોય તો બેડ હા એટલે બેડ આવી જાય આપણે એટલે જઈ જ નહીં કે આપણે પેક કરી દીધું છે તે બધી જરૂર નથી. હા એ ખોટું સેપટ ને બેપટ આવે. આ મારું કબાટ બનાવ. એના આમાં થોડો કપડો વધારે ને એટલે અમે અલગ કરાય. અલગ કરાયું. ઉપરથી અલગ નીચેથી અલગ. વચ્ચેથી અલગ બધું અલગ અલગ. આ આખું પ્લેનમાં આવશે આ અલગ અલગ આવશે. હા થોડું અલગ કરાયું. ધીરે ધીરે કોમ ચાલશે. આવું આ બેડ અમારો રોજ થોડું ડ્રેસિંગ ટેબલ આવી ગયું અમારું પર્સનલ. સાઈડનો ટેબલ એ રહ્યું અમારું વોશરૂમમાં બધા રૂમમાં અલગ અલગ વોશરૂમમાં એ રહ્યું કોમન બાથરૂમ આપણો એ રહ્યું એક બાથરૂમ પેલું તમારા રૂમનું બાથરૂમ અને આ કોમન આવે અહીંયા. કોમન આવા આ રહ્યો આપણે ભગવાનની રૂમ બનશે. એ રે ભગવાન પેલા ભૈરો અહીં એટલે કરી. ભાઈ રોય એટલે બધું સામાન પડ્યો બધું. બે ભાઈ ને હા. મિસ્ત્રી ભાઈ. મમ્મીનું રસોડું મસ્ત બાકી કે મમ્મી રસોડું મોટું ગમે તે મમ્મી બધો સામાન બનાવીને મૂકે છે સાઈડમાં તો એ આમ મજા આવી જાય મમ્મી. કબાટે બનશે ઉપર. હા હજી કબાટ અહીંયા બનશે આપણો. અહીંયા તો વ્યૂ બનશે.
અહીંયા એ બનશે બધું બનાવવાનું પ્લાનિંગ કરીને રાખ્યું હવે જોઈએ છે એવું થાય આપણે વિચાર્યું એવું થઈ જાય એટલે થયું હા એ તો એ જ ને આપણે હા હવે કોમ ચાલુ થાય થઈ ગયું હવે છેટલા છે ટાઈમે પત ધીરે ધીરે એમ થોડી આપણે વિચાર્યું એટલા પતી જાય તો સારું દિવાળી પતી જાય હા રોજના રોજ થોડી થોડી અપડેટો આપતા રહીશું તમને કોમ કેટલા આવ્યું કેટલા આવ્યું કરીને હેડતા કેવું લાગ્યું સપનું બધા કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટ કરી દેજો હા રાધે 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 રાધે